हेलो विद्यार्थी मित्रों, तो केम छो मजामा। तो आदर्श क्लासेस में तमारू स्वागत है। तो आज आपणे धोरण 10 विषय गणित चैप्टर नंबर 8 त्रिकोणमितिनो परिचय ते चैप्टर ने आपणे बात करवाना छीए। तेनो आज लेक्चर नंबर 9 है। आ लेक्चर में आपणे स्वाध्याय 8.2 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। એટલે કે આજે આપણે स्वाध्याय 8.2 નો प्रश्न नंबर 1 डिटेल में गणीशुं। આપણે દરેક પ્રશ્નનું સોલ્યુશન કરાવીશું, તો તમે અંત સુધી જોડાયેલા રહો। તો પ્રશ્ન નંબર 1 એમાં આપણને શું કીધું છે કે નીચે આપેલી કિંમતો આપણે શોધવાની છે। તો આપણે જો સાઇન થીટા અને કોસ થીટાના મેં તમને મૂલ્યો સમજાવ્યા હતા ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં, છતાં પણ તમને અહીંયા ફરીથી લખીને બતાવ્યા છે। તમારે કેવી રીતે યાદ રાખવાના છે એ પણ મેં શીખવાડી દીધું। તમારે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર ખાસ જોવાનો છે। હવે અહીંયા હું ફરીથી સમજાવીશ નહીં। તો જો સાઇન થીટા, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ, અને એના ખૂણા છે 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ, 90 અંશ। ધારો કે તમને 10, 45 પૂછે તો 10ની લાઇનમાં જવાનું છે તમારે, અને 45ની લાઇન એટલે કે 1 તમારું આવશે। સમજણ પડી ગઈ? આવી રીતે તમારે કરવાનું છે। તો ચલો આગળની આપણે ગણતરી કરીએ। અત્યારે તમે જોઈને ગણતરી કરી શકો છો બોક્સમાં, પણ તમારે આ બોક્સ ખાસ ધ્યાન રાખવાનું છે, પરીક્ષામાં તમને બોક્સ આપશે નહીં। સમજણ પડી ગઈ? તો ચલો આપણે ગણતરી કરીએ। તો આપણને શું છે, પહેલો પ્રશ્ન sin 60 ગુણ્યા cos 30 પ્લસ sin 30 ગુણ્યા cos 60 એનું આપણે ગણતરી કરવાની છે। તો sin 60ની કિંમત હવે તમારે બોક્સમાં જોઈને લખવાની છે। મને તો યાદ છે એટલે હું ડાયરેક્ટ લખીશ, હવે હું બોક્સમાં જોઈશ નહીં। તો ચલો આપણે લખીએ કે sin 60ની કિંમત છે વર્ગમૂળમાં 3/2 ગુણ્યા cos 30ની કિંમત પણ વર્ગમૂળમાં 3/2 છે, પ્લસ હવે sin 30ની કિંમત કેટલી છે 1/2 અને cos 60ની કિંમત પણ 1/2 છે। હવે આપણે આગળ કરીએ તો જો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3, તો વર્ગમૂળ નીકળી જશે અને 3 આવશે, તો 3 અને નીચે 2 ગુણ્યા 2 4 થશે, પ્લસ અહીંયા ઉપર 1 ગુણ્યા 1 1 થશે, નીચે 2 ગુણ્યા 2 4 થશે। તો હવે જો બંનેના છેદ સરખા છે તો આપણે કોમન લઈ શકીએ। તો ચલો આપણે કોમન લઈએ। તો 3 પ્લસ 1 અને નીચે આપણે છેદને કોમન લઈ લીધા। 3 અને 1નો સરવાળો કેટલો થશે 4, 4/4, તો આપણને આન્સર મળ્યો 1। આ આન્સર આપણને કોનો મળ્યો? પ્રશ્ન નંબર 1નો આન્સર આપણને 1 મળ્યો છે। સમજણ પડી ગઈ? આપણો પહેલો પ્રશ્ન સિમ્પલી પૂર્ણ થઈ ગયો। ખાલી તમને કિંમત મૂકતા અહીંયા આવડવું જોઈએ, જે તમારી કિંમત છે એ। સમજણ પડી ગઈ? આગળ આપણે બીજો પ્રશ્ન સોલ્વ કરીએ। તો એની આપણે રકમ વાંચીએ અને પછી આપણે ઉકેલ મેળવીએ। તો 2 ગુણ્યા tan સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર 30, સોરી અહીંયા 45 છે, મારાથી થીટા બોલાઈ ગયો હતો। હવે ખૂણાના માપ આપ્યા છે, માઇનસ sin સ્ક્વેર 60। તો ચલો આપણે કિંમતો મૂકીએ અને આગળની ગણતરી કરીએ। તો જુઓ tan 45ની કિંમત કેટલી છે 1 છે, તો અહીંયા પહેલાં 2 છે ગુણાકારમાં, અને tan 45નો વર્ગ છે એટલે કે અહીંયા 1નો વર્ગ થશે ગુણાકારમાં। સરખી રીતે આપણે લખી દઈએ કે ગુણ્યા 1નો વર્ગ, પ્લસ હવે cos 30 છે તો cos 30નો વર્ગ। cos 30ની કિંમત શું છે વર્ગમૂળમાં 3/2, અને એનો વર્ગ છે એટલે વર્ગ કરી દઈએ, અને માઇનસ sin 60નો વર્ગ એટલે કે એ પણ વર્ગમૂળમાં 3/2 થશે। તમારે કિંમતો કેવી રીતે જોવાની છે એ પણ હું અહીંયા હવે શીખવાડું છું। જુઓ cos 30 અને sin 60, તો આપણો બોક્સ છે એમાં જુઓ આ કોસવાળી લાઇનમાં તમારે આગળ વધવાનું છે, આ cos થીટાવાળી, અને એમાં 30ની લાઇનમાં તમારે નીચે આવવાનું છે। જે આ બંને મિક્સ થાય ત્યાં એ cos 30 વર્ગમૂળમાં 3/2 છે, અને બીજું શું આપણા પાસે હતું sin 60। તો જો સાઇનવાળી લાઇનમાં અને આ 60 એટલે કે વર્ગમૂળમાં 3/2 ત્યાં પણ છે। સમજ પડી ગઈ? આવી રીતે તમારે દરેક માટે ખૂણાના માપ મળી જશે આ બોક્સના આધારે। પણ આ બોક્સ તમારે ખાસ યાદ રાખવાનું છે, અને મેં યાદ રાખવાની ટ્રીક તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડીશું। તો પહેલો લેક્ચર તમે ખાસ જોઈ આવો। તો ચલો આપણે આગળની ગણતરી કરીએ। હવે કિંમતો મુકાઈ ગઈ છે, હવે આપણે સિમ્પલી ગણતરી કરી લઈએ। તો જો અહીંયા 2 અને ગુણાકારમાં 1નો વર્ગ કેટલો થશે 1 જ થશે, તો 2 ગુણ્યા 1, અહીંયા શું થશે વર્ગમૂળ 3નો વર્ગ 3 અને નીચે 2નો વર્ગ 4, પછી માઇનસની નિશાની સેમ જ છે, વર્ગમૂળ 3નો વર્ગ 3 અને 2નો વર્ગ 4। તો અહીંયા જો હવે સમાન કિંમત છે અને વિરુદ્ધ ચિહ્ન છે તો ઉડી જશે, પ્લસ 3/4 અને માઇનસ 3/4 ઉડી ગયા કેમ કે 0 થઈ ગયા। હવે આગળ શું છે 2 ગુણ્યા 1, તો 2 ગુણ્યા 1નો ગુણાકાર શું થશે 2 જ થશે। તો અહીંયા આપણો બીજો પ્રશ્ન પણ પૂર્ણ થઈ ગયો। સિમ્પલી આપણને આન્સર મળી ગયો।
હવે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ તો એમાં આપણને શું કીધું છે cos 45 ભાગ્યા sec 30 પ્લસ cosec 30. તો ચલો આપણે ગણતરી કરીએ. તો cos 45ની કિંમત શું છે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2. પછી sec 30ની કિંમત શું છે cos 30નું ઉલટું એટલે કે 2 ભાગ્યા વર્ગમૂળમાં 3. સમજ પડી ગઈ. અને cosec 30 એટલે કે sin 30નું ઉલટું એટલે કે 1 ભાગ્યા 2નું ઉલટું 2 થશે. સમજ પડી ગઈ. હવે જો અહીંયા છેદમાં વર્ગમૂળમાં 3 છે એટલે આપણે કોમન લેવા હોય તો શું કરવું પડે ઉપર નીચે વર્ગમૂળ 3 વડે બીજી સંખ્યાને આપણે ગુણવા પડે. તો 2ની નીચે પણ વર્ગમૂળ 3 આવી જશે. સમજણ પડી ગઈ. તો ચલો આપણે આગળની ગણતરી કરીએ. હવે તો ઉપર શું છે 1 ભાગ્યા વર્ગમૂળ 2 એને આપણે કોઈ ફેરફાર કરીશું નહીં. અને નીચે જુઓ 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 અને ઉપર જો શું છે પ્લસ 2 ગુણ્યા વર્ગમૂળ 3 તો એનો ગુણાકાર 2 વર્ગમૂળ 3 થશે અને નીચે વર્ગમૂળ 3 આવી ગયા. હવે જો બંનેમાં છેદ સરખા થઈ ગયા છે વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3. તો હવે આપણે કોમન લઈ શકીએ. ચલો આપણે કોમન લઈએ. તો ઉપર આપણે હજુ પણ કંઈ ફેરફાર કરીશું નહીં. 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 અને નીચે 2 પ્લસ 2 વર્ગમૂળમાં 3 કોમન લીધા વર્ગમૂળમાં 3. સમજણ પડી ગઈ આટલા સુધી. હવે જો આ જે નીચેનું પદ છે આખું 2 પ્લસ 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 3 એને આપણે ઉપર લઈ જઈશું એટલે શું થશે ઉલટું થઈ જશે ગુણાકારમાં જશે. તો ચલો આપણે લઈ જઈએ. તમને હું સમજાવું છું કેવી રીતે. તો જુઓ હવે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 અને આ પદ ઉપર જયું તો ઉલટું થયું એટલે કે જે વર્ગમૂળ 3 નીચે હતા ઉપર ગયા અને જે નીચે 2 ભાગ્યા 2 વર્ગમૂળ 3 ઉપર હતું એ નીચે ગયા. સમજ પડી ગઈ. જો કંઈ ઉડે છે અહીંયા કંઈ પણ ઉડતું નથી. તો સિમ્પલી તમારે ગુણાકાર કરી લેવાનો છે. તો ચલો આપણે ગુણાકાર કરીએ. અહીંયા વર્ગમૂળમાં 2 છે. આગળ જુઓ હવે ઉપરનો ગુણાકાર કરો નીચેવાળા પદનો ગુણાકાર કરો. તો ઉપર શું છે 1 ગુણ્યા વર્ગમૂળ 3 તો વર્ગમૂળ 3 જ રહેશે. અને નીચે જુઓ હવે આ વર્ગમૂળ 2નો ગુણાકાર 2 સાથે અને આ વર્ગમૂળ 2નો ગુણાકાર 2 ગુણ્યા વર્ગમૂળ 3 સાથે પણ થશે. તો પહેલાં શું થશે 2 ગુણ્યા વર્ગમૂળ 2 અને હવે જો અહીંયા વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 છે તો વર્ગમૂળ 6 થઈ જશે. તો 2 ગુણ્યા વર્ગમૂળ 6. સમજણ પડી ગઈ આટલા સુધી. હવે જો આટલા સુધી તમે રાખી શકો છો તો કે ના આટલા સુધી તમારે રખાય નહીં. કેમ કે ગણિતનો નિયમ છે કે છેદમાં તમારે વર્ગમૂળ જોઈએ નહીં. આ જે છેદમાં 2 વર્ગમૂળ છે તમારે નીકાળવા પડે. ખાસ ગણિતનો નિયમ છે. નક તમે આટલા સુધી રાખો તો તમારો જવાબ સાચો હોય પણ તમારે હવે વર્ગમૂળ રાખવાના નથી. એના માટે આપણે શું કરીશું હવે જો હવે તો આપણે શું કરવાનું અહીંયા તો વર્ગમૂળ નીકળવા છે તો તમારે સમયકરણ કરવાનું છે. તો કેવી રીતે કરશું સમયકરણ. જે નીચેનું પદ હોય ધારો કે પ્લસ હોય તો તમારે માઇનસ વડે સેમ પદનો ગુણાકાર કરવાનો છે અને માઇનસ હોય તમારે પ્લસ વડે ગુણાકાર કરવાનો છે. તો ચલો આપણે ગુણાકાર કરીએ અહીંયા. તો શું થશે અહીંયા જો સમીકરણમાં કે અહીંયા 2 વર્ગમૂળ 2 છે અને 2 વર્ગમૂળ 6 છે. તો આપણે સેમ જ કરીશું પણ અહીંયા પ્લસ છે તો આપણે માઇનસ વડે ગુણાકાર કરીશું ઉપર નીચે. તો 2 વર્ગમૂળમાં 2 માઇનસ 2 વર્ગમૂળમાં 6 અને 2 વર્ગમૂળ 2 માઇનસ 2 વર્ગમૂળ 6. આ આપણે શું કર્યું સમયકરણ કર્યું. સમયકરણ. સમજણ પડી ગઈ. તો ચલો આપણે આગળની ગણતરી કરીએ હવે. તો જો ઉપર શું આવશે વર્ગમૂળ 3નો ગુણાકાર 2 વર્ગમૂળ 3 સાથે તો વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 તો વર્ગમૂળ 6 થઈ જશે. તો ચલો આપણે કરીએ અને તમને સમજાવું છું કે વર્ગમૂળની અંદર જે આપણે ગુણાકાર કરીએ. ચલો 3 ગુણ્યા 2 આપણે એક સ્ટેપ વધારે લઈશું વાંધો નહીં. આગળ આપણે શું થશે જો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 6 તો આપણે અંદર ગુણાકાર કરી લઈએ કે કંઈ બહાર નીકળે છે કે નહીં. તો શું છે જો પહેલાં તો આપણે 2 છે તો ભૂલી ગયા આપણે 2 લખવાના છે અને વર્ગમૂળની અંદર 3 ગુણ્યા 6 એટલે આ 6 છે એના આપણે અવયવ પાડીએ તો શું થશે 3 ગુણ્યા 2 થશે. સમજ પડી ગઈ. અને નીચે જુઓ હવે નીચે તમારે ખાસ ધ્યાન આપવાનું છે. આ શું છે જો આ પદ અને આ પદ સમાન જ છે ખાલી અહીંયા પ્લસ હતું અને અહીંયા માઇનસ છે. તો આપણે પહેલાં ગણિતનો નિયમ તમને ખબર છે કે જો a પ્લસ બી અને ગુણ્યા a માઇનસ b તો શું થાય a વર્ગ માઇનસ b વર્ગ થાય. આ તમારે આવા સાદુરૂપ ખાસ તમારે ધ્યાન રાખવાના છે ને યાદ રાખવાના છે. તો હવે જુઓ અહીંયા કોનો વર્ગ થશે બંને પદનો વર્ગ થશે. તો આપણે ચલો બંને પદનો વર્ગ કરીએ કે 2 વર્ગમૂળ 2નો વર્ગ અને માઇનસ 2 વર્ગમૂળ 6નો વર્ગ. તો ડાયરેક્ટ એનો વર્ગ થઈ ગયા. એમાં તમારે ગુણાકાર કરવાની જરૂર નથી. સમજ પડી ગઈ. તો આપણે આગળનું પદ લઈએ. હવે જુઓ અહીંયા શું થશે 2 અને વર્ગમૂળની અંદર 3 ગુણ્યા 6 તો આપણે સિમ્પલી કરી દઈએ. વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 6 થયા માઇનસની નિશાની 2
અને વર્ગમૂળની અંદર શું છે 3 ગુણ્યા 3 તો 3નો વર્ગ છે અને ગુણ્યા 2. નીચે હવે જો ભાગાકારમાં શું છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 2નો વર્ગ શું થશે 4 અને વર્ગમૂળ 2નો વર્ગ 2 તો 4 ગુણ્યા 2 માઇનસની નિશાની ફરીથી 2નો વર્ગ 4 અને વર્ગમૂળ 6નો વર્ગ 6 વર્ગમૂળ નીકળી જશે. સમજ્યા પડી ગયા એટલા સુધી? તો આગળ હવે આપણે જુઓ કે અહીંયા જો આ 2 કોમન નીકળે છે, બંનેમાં 2 છે તો આપણે કોમન લઈ લઈએ. ચલો આપણે કોમન લઈએ કે 2ને આપણે કોમન લીધા તો અંદર શું વધ્યું? અહીંયા વર્ગમૂળ 6 વધ્યા અને પાછળ શું વધશે? આ વર્ગમૂળની અંદર 3નો વર્ગ છે 3 બહાર આવી જશે અને વર્ગમૂળની અંદર 2 વધશે. સમજણ પડી ગઈ? તમારે મહેનત તો કરવી જ પડશે. થોડું કન્ફ્યુઝનવાળું છે પણ તમારે મહેનત કરવી પડશે. તમે એક સ્ટેપ ગણતા જશો, તમારે ભૂલ વગર તો તમારો જવાબ આવી જશે સિમ્પલી. નીચે જો નીચે શું થશે? 4 ગુણ્યા 2 કેટલા થશે? 8 અને માઇનસમાં 4 ગુણ્યા 6 24 થશે. સમજણ પડી ગઈ? હવે જો આપણે લખી દઈએ કે 2 વર્ગમૂળમાં 6 અને 3 માઇનસ વર્ગમૂળમાં 2. આપણે અહીંયા આપણો પ્રશ્નનો જવાબ આવી જ ગયો હતો આટલા સુધી. ક્યાં ગયો? આટલા. પણ આપણે અહીંયા નીચે ભાગાકારમાં ગણિતનો નિયમ છે કે વર્ગમૂળ રખાય નહીં, એટલે આપ સમીકરણ કરીને જવાબ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આગળ હવે જો 8માંથી 24 જશે તો કેટલા વધશે? 16 વધે, પણ -16 આવશે કેમ કે મોટા પદની નિશાની આવી. એટલે મોટામાં તમારે નાનું બાદ કરવાનું છે, એટલે 24માંથી 8 બાદ કરીશું પણ નિશાની માઇનસ નહીં આવશે એટલે -16. હવે જો તમારે જો ઉપર 2 છે નીચે 16 છે તો 2 2 ઉડી જશે તો અહીંયા 8 વધશે કેમ કે 8 દુ 16 થાય. તો આપણને આન્સર શું મળ્યો? વર્ગમૂળ 6 માઇનસ 3 વર્ગમૂળ 2 નીચે ભાગાકારમાં -8. હવે જો નીચે માઇનસ કદી રખાય નહીં, તમારે માઇનસ કદી નીચે રખાય નહીં. તો આપણે માઇનસ 1 1 વડે ગુણી લઈએ. ચલો ગુણી લઈએ કે -1 વડે ઉપર ગુણ્યા અને નીચે પણ -1 વડે ગુણ્યા, એટલે કે નીચેથી માઇનસ નીકળી જાય. તો ચલો આપણે આગળની ગણતરી કરીએ. હવે તો શું થશે? ઉપર જુઓ માઇનસ વર્ગમૂળ 6 થશે અને માઇનસ +3 વર્ગમૂળ 2 થશે. અને હવે આપણા -8 ગુણ્યા -1 તો +8 થશે. સમજણ પડી ગઈ? તો હવે જો આપણે કેવી રીતે લખી શકીએ કે પ્લસવાળા પદને આપણે આગળ લખીએ અને માઇનસવાળા પદને આપણે પાછળ લખીએ. તો 3 વર્ગમૂળ 2 -6 ભાગ્યા 8. આ આપણને મળ્યો ત્રીજા પ્રશ્નનો ફાઇનલ આન્સર. ગણતરી થોડી હાર્ડ છે પણ તમારે કરવી જ પડશે સ્ટેપ બાય સ્ટેપ. સમજણ પડી ગઈ? આ આપણને આન્સર મળી ગયો. જો આપણે દરેક ગણતરી કરી સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં આપણે કિંમત મૂકી, પછી આપણે અહીંયા ઉલટા કર્યા, પછી અહીંયા આપણે સમીકરણ કર્યું અને સ્ટેપ બાય સ્ટેપ આપણી કંઈ પણ ભૂલ ના થાય એવી રીતે આપણે ગણતરી કરવાનો પ્રયત્ન કર્યો. તો ચલો આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. પ્રશ્ન નંબર 4. એમાં આપણને શું આપેલું છે? sin 30 + tan 45 - cos x sin ભાગાકારમાં sec 30 + cos sin + cot 45. તો ચાલો આપણે કિંમત મૂકી દઈએ. પહેલાં તો જો sin 30ની કિંમત શું થશે? 1/2. પછી tan 45ની કિંમત શું થશે? 1 થશે અને -cos x sin એટલે કે sin 60નું ઉલટું એટલે કે 2/3. સમજણ પડી ગઈ? પછી sec 30 તો sec 30 શું થશે? cos 30નું ઉલટું, એ પણ 2/3 થશે કેમ કે વર્ગમૂળ 3/2નું ઉલટું. પછી cos sin શું થશે? 1/2 અને cot 45 શું થશે? tan 45નું ઉલટું, એટલે tan 45 1 હતા અને 1નું ઉલટું 1 જ થશે. એટલે આવી રીતે તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે, તમારે ગોખવાનું નથી બોક્સને. સમજણ પડી ગઈ? હવે જો અહીંયા આપણે શું કરીશું? લસા લઈશું. કેવી રીતે? કેમ કે આપણે છેદ સરખા કરવા પડશે. તો અહીંયા 2 છે, અહીંયા કંઈ નથી તો 1 છે ને અહીંયા વર્ગમૂળ 3 છે. તો આનો છેદ એટલે કે લસા શું થશે? જુઓ આપણે એનો ગુણાકાર કરવો પડે, પણ આપણે તમને કોન્સેપ્ટ શીખવાડશું અહીંયા કે લસા ગુણાકાર જેટલો થાય નહીં. જો અહીંયા આપણે ધારો કે 18 અને 24નો આપણે લસા લઈએ. 18 અને 24નો લસા. આ તમારે કોન્સેપ્ટ ખાસ ધ્યાન રાખવાનો છે. હું ગોખાવતો નહીં, તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો જો 18ના અવયવ શું થાય? તો કે 9 ગુણ્યા 2 એટલે કે 3નો વર્ગ ગુણ્યા 2 થાય. અને 24ના અવયવ શું થાય? 8 × 24 થાય એટલે કે 2નો ઘન ગુણ્યા 3 થાય. સમજ પડી ગઈ? 8 એટલે કે 2નો ઘન અને 9 એટલે કે 3નો વર્ગ. હવે જો આમાં તમારે શું લેવાનું છે? દરેક લેવાના છે. એટલે કે અહીંયા 3 અને 2 છે અને અહીંયા 3 અને 2 છે તો બંને લઈ લઈએ 3 અને 2. અને સૌથી મોટી ઘાત લેવાની છે. તો અહીંયા 2 છે ને અહીંયા 1 છે તો મોટી ઘાત કઈ થઈ? 2 થઈ. અને અહીંયા જો 2ની 1 ઘાત છે, 2ની 3 ઘાત છે તો અહીંયા 3 મોટી ઘાત છે તો એ આપણે ગુણાકારમાં લેવાની છે. તો શું થશે? 3નો વર્ગ 9 અને 2નો ઘન 8 એટલે કે આપણે 72 લસા મળ્યો. એટલે આવી રીતે તમારે લસા શોધવાનો છે. સમજ પડી ગઈ? જે પણ લસા હોય એવી રીતે. તો અહીંયા જો શું છે? નીચે 2ની 1 ઘાત,
પછી શું છે, નીચે 1 છે તો 1ની 1 ઘાત અને વર્ગમૂળ 3ની 1 ઘાત છે. તો જો હવે શું થશે, દરેકનો ગુણાકાર કરીએ તો 2 × 1 × 3 વર્ગમૂળમાં 3 અને આપણે મેક્સિમમ ઘાત લીધી છે તો આપણને લસા મળ્યો 2 વર્ગમૂળ 3. સમજ્યા પડી કે આવી રીતે તમારે લસા લેવાનો છે. લસા કદી ગુણાકાર નહીં હોય. જો અહીંયા 18 અને 24નો તમે ગુણાકાર કરજો તો કદી 72 થાય છે. લસા તો આપણને અહીંયા 72 મળે. સમજ પડી ગઈ. એટલે આવી તમારે કોન્સેપ્ટ ધ્યાન રાખવાના છે, જેને આપણે કોન્સેપ્ટ નામ આપીશું. અહીંયા મેં તમને લસા શોધતા શીખવાડી દીધું. તમારે પહેલું ચેપ્ટરમાં લસાનો ઉપયોગ થાય છે. ચલો આપણે આગળ વધીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો હવે જો આપણે છેદને સરખા કરીએ તો છેદ સરખા માટે આપણે શું કરવું પડશે? અહીંયા જો પહેલાં તો આપણે આને થોડું સાઈડમાં કરી લઈએ તો આપણને સિમ્પલી જગ્યા મળી જાય આપણા માટે, પ્રશ્ન માટે. તો ચલો આપણે આગળની ગણતરી કરીએ. હવે આપણે નીચે છેદમાં શું લાવવાનું છે? 2 વર્ગમૂળમાં 3 લાવવાનું છે. તો જ્યાં પણ જે ના હોય એના વડે આપણે ગુણાકાર કરીશું. તો અહીંયા જો હવે 1/2, તો અહીંયા જો 2 તો છે પણ વર્ગમૂળ 3 નથી, તો ઉપર નીચે આપણે વર્ગમૂળ 3 વડે ગુણીશું. તો વર્ગમૂળ 3 × વર્ગમૂળ 3. સમજ પડી ગઈ. પછી શું છે? +1 છે, +1. તો +1ના છેદમાં પ્લસ જ છે, તો આપણે 2 × વર્ગમૂળ 3 લાવવું હોય તો 2 × વર્ગમૂળ 3 વડે ઉપર નીચે ગુણવું પડે, કેમ કે અહીંયા તો કંઈ છે નહીં, માત્ર 1 જ છે. તો 2 × વર્ગમૂળ 3 અને 2 × વર્ગમૂળ 3. અલગ પેનથી કેમ લખું છું? કેમ કે તમને ખબર પડે એટલા માટે લખું છું. આગળ આપણે જોઈએ તો શું છે? હવે -2 / વર્ગમૂળ 3. તો જો નીચે વર્ગમૂળ 3 તો છે, ખાલી આપણે 2 લાવવાની જરૂર છે. તો ઉપર નીચે આપણે 2 વડે ગુણવા પડે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સમજ પડી ગઈ. તો હવે આપણે આગળ નીચે કરીએ. ભાગાકારમાં પણ આવું આપણે કરવાનું છે. જો ભાગાકારમાં પણ સેમ જ છે કે જો વર્ગમૂળ 3 છે, 2 છે, નીચે અહીંયા કંઈ નથી 1 છે. એનો લસા કેટલો થશે? 2 વર્ગમૂળ 3 જ થશે. આપણે લસા શોધ્યો છે. લસા લઘુત્તમ સામાન્ય અવયવ. સમજ્યા પડી ગઈ. તો જુઓ હવે અહીંયા 2 / વર્ગમૂળ 3. તો અહીંયા જો વર્ગમૂળ 3 તો છે પણ 2 નથી, તો ઉપર નીચે આપણે 2 વડે ગુણીશું. 2 વડે ગુણ્યા ઉપર નીચે. આગળનો સ્ટેપ લઈએ આપણે. તો જુઓ હવે પછી પ્લસમાં 1/2. તો અહીંયા 2 છે પણ વર્ગમૂળ 3 નથી, તો વર્ગમૂળ 3 વડે આપણે ઉપર નીચે ગુણીશું. તો વર્ગમૂળ 3 વડે આપણે ગુણ્યા. અને પછી શું છે? +1. નીચે કંઈ નથી તો આપણે 1 મૂક્યા, તો અહીંયા તો 1 જ છે, તો આપણે 2 વર્ગમૂળ 3 વડે ઉપર નીચે ગુણવું પડશે. ચલો ગુણી લઈએ. થોડી ગણતરી લાંબી છે પણ તમારે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરતા જવાનું છે. તમારો સિમ્પલી જવાબ આવી જશે. મહેનત કરને વાળો કે કભી હાર નહીં હોતી है. તો ચલો આપણે આગળ ગણતરી કરીએ કે હવે જો ઉપરના પદનો ગુણાકાર એટલે કે 1 × વર્ગમૂળ 3, તો વર્ગમૂળ 3 આવશે અને નીચે 2 વર્ગમૂળ 3. પછી જો +1 × 2 વર્ગમૂળ 3, તો 2 વર્ગમૂળ 3 ઉપર પણ આવશે અને નીચે પણ સેમ જ છે 2 વર્ગમૂળ 3. પછી જો -2 × 2 તો 4 અને નીચે 2 વર્ગમૂળ 3. તો જો બધાના છેદ સરખા થઈ ગયા તો પછી આપણે કોમન લઈ શકીશું. આગળ જોઈએ આપણે. તો જો હવે 2 × 2 4, તો 4/2 વર્ગમૂળ 3. પછી શું છે? +1 × વર્ગમૂળ 3, તો વર્ગમૂળ 3/2 વર્ગમૂળ 3. પછી +1 × 2 વર્ગમૂળ 3, તો 2 વર્ગમૂળ 3 જ આવશે અને નીચે પણ 2 વર્ગમૂળ 3 છે. સમજ પડી ગઈ. અહીંયા આપણે આટલા સુધી ગણતરી કરી. હવે જો આપણે છેદને આપણે કોમન લઈ લઈશું, સરખા છે એટલે. તો ચલો આપણે કોમન લઈએ. તો શું થશે? જુઓ વર્ગમૂળ 3 +2 વર્ગમૂળ 3 અને -4. એનો છેદ શું છે? આપણો 2 વર્ગમૂળ 3 આપણે કોમન લઈ લીધા. નીચે આપણે ભાગાકારમાં પણ છેદને કોમન લઈ લઈએ. તો કે 4 + વર્ગમૂળ 3 +2 વર્ગમૂળ 3 અને ભાગાકારમાં છેદ આપણે કોમન લીધો 2 વર્ગમૂળ 3. હવે જો એક તમારે ખાસ જોવાનું છે કે અહીંયા જો અહીંયા વર્ગમૂળ 3 છે અને અહીંયા 2 વર્ગમૂળ 3 છે. એનો સરવાળો કેટલો થાય? 3 વર્ગમૂળ 3 થાય. અહીંયા કંઈ નહીં તો આપણે 1 લખી શકીએ અને અહીંયા પણ 1 થશે. તો ચલો આપણે સરવાળો કરી લઈએ. તો અહીંયા શું થશે? 3 વર્ગમૂળ 3 -4 ભાગાકારમાં 2 વર્ગમૂળ 3. નીચે પણ એવું થશે 4 + 3 વર્ગમૂળ 3 અને છેદમાં 2 વર્ગમૂળ 3. હવે જો આ જે નીચે ભાગાકારનો પદ છે એને આપણે ઉપર ગુણાકારમાં લઈ જવું તો ઉલટું થઈ જશે. એટલે કે જે 2 વર્ગમૂળ 3 ભાગાકારમાં છે એ ઉપર ગુણાકારમાં ઉલટું થઈ જશે, ઉપર જશે. તો ચલો આપણે કરી લઈએ. અહીંયા આપણે એમ જ રાખીએ, તમને જ્યારે PDF વાંચો ત્યારે તમને સમજણ પડી જાય. ટેલિગ્રામ ચેનલમાં એની PDF મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે. તો ચલો આપણે આગળની ગણતરી કરીએ. 3 વર્ગમૂળ 3 -4 ભાગાકારમાં 2 વર્ગમૂળ 3 અને હવે ગુણાકારમાં આવ્યા એટલે કે પદ ઉલટું થઈ જશે. 2 વર્ગમૂળ 3 ઉપર આવશે અને 4 + 3 વર્ગમૂળ 3 ભાગાકારમાં આવશે. હવે જો
અહીંયા સમાન હોય ઉડી જશે તો જો 2 વર્ગમૂળ 3 અને 2 વર્ગમૂળ 3 ઉડી ગયા, કેમ કે સમાન કિંમત છે, ગુણાકાર અને ભાગાકારમાં છે. હવે જો પદ શું વધ્યું આપણું, આગળનું પદ આપણે જોઈએ તો કે 3 વર્ગમૂળ 3 -4 અને ભાગાકારમાં 4 + 3 વર્ગમૂળ 3. સમજ્યા પડી ગઈ અહીંયા. હવે જો આ પણ +4 છે અને +3 વર્ગમૂળ 3 છે, તો એને આપણે આગળ પાછળ લખી શકીએ. તો ઉપર જો આપણે સેમ કરી લઈએ, જો અહીંયા આપણે 3 + 4 કરીએ તો પણ 7 થાય અને 4 + 3 કરીએ તો પણ 7 જ થાય. તો આપણે આને સરખીથી લખી દઈએ, બંને પ્લસ હતા એટલે 3 વર્ગમૂળ 3ને આપણે આગળ લખી દઈએ, 3 વર્ગમૂળ 3 અને +4, 4ને આપણે પાછળ લખ્યા એટલે ઉપર નીચે આપણું સેમ થઈ ગયું. હવે જો મેં તમને શું કીધું હતું, આ તમારો પ્રશ્ન અહીંયા પૂર્ણ થઈ જાય, પણ છેદમાં આપણે વર્ગમૂળ જોઈએ નહીં. તો વર્ગમૂળ નીકળવા માટે આપણે ફરીથી સમીકરણ કરવું પડશે. એટલે ગણતરી થોડી લાંબી પડશે, પણ સમીકરણ તો કરવું જ પડશે. તો ચલો આપણે સમીકરણ કરીએ. તો શું થશે સમીકરણમાં, જુઓ અહીંયા છેદમાં પ્લસ છે ને, તો એનું તમારે ઉલટી નિશાનીથી સેમનું સેમ ગુણાકાર કરવાનો છે. તો શું થશે, 3 વર્ગમૂળ 3 માઇનસ લેવાનું છે અને 4, અહીંયા પ્લસ હોય તો તમારે માઇનસ લેવાનું છે. સમજ પડી ગઈ. નીચે પણ સેમ 3 વર્ગમૂળ 3 -4. હવે જુઓ એક તમારો કોન્સેપ્ટ સમજાવું છું, ફરીથી જુઓ કે અહીંયા આપણે સમજીએ. નીચે અહીંયા આપણે કોન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરીએ. ઉપર નામ આપી દઈએ આપણે કોન્સેપ્ટ, સરખી રીતે કોન્સેપ્ટ. તો હવે શું થશે, અહીંયા જુઓ અહીંયા શું છે, આ કિંમત અને આ કિંમત જો બંને સરખી જ છે, તો એનો ગુણાકાર શું થશે, a - b અને a - b છે. તો એમાં શું થશે, a - b આખા વર્ગનો, એટલે કે આખા જે a - b છે કૌંસ એનો આખાનો વર્ગ થશે. પણ નીચે જુઓ a + b છે અને a - b છે, સમાન ચિહ્ન, સમાન જ છે કિંમત, પણ ચિહ્નો અલગ છે. એટલે a + b હોય અને a - b હોય ત્યારે તમારે શું કરવાનું છે, a નો વર્ગ કરવાનો છે અને -b નો વર્ગ કરવાનો છે. સમજ્યા પડી ગઈ. અને આનું સાદુરૂપ પછી આપણને શું મળશે કે a - b હોય એનું સાદુરૂપ આપણને શું મળશે, a નો વર્ગ -2ab + b નો વર્ગ. એટલે કે જુઓ સમાન ચિહ્ન હોય તો આપણને સાદુરૂપ શું મળ્યું, આ મળ્યું, અને વિરુદ્ધ ચિહ્ન હોય તો આપણે સાદુરૂપ આ મળ્યું. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સમજણ પડી ગઈ. આનો આપણે ઉપયોગ કરીશું. તો ચાલો હવે આપણે ઉપયોગ કરીએ. તો જો ઉપર સમાન ચિહ્ન હોય છે તો આપણે વર્ગ કરીશું આખા કૌંસનો, 3 વર્ગમૂળ 3 -4 આખા કૌંસનો વર્ગ, અને નીચે બંનેનો અલગ અલગ વર્ગ થશે. એટલે કે 3 વર્ગમૂળ 3નો વર્ગ અને -4નો પણ વર્ગ. સમજ પડી ગઈ. બંનેનો અલગ અલગ વર્ગ થયો નીચે. તો ચલો આગળ આપણે કિંમત શોધીએ. હવે શું થશે, જો અહીંયા આપણે a - b નો વર્ગ છે તો આપણે આ સાદુરૂપ મળશે. તો ચલો કરીએ ફરીથી કે 3 વર્ગમૂળ 3નો વર્ગ પછી -2, a શું છે 3 વર્ગમૂળ 3 અને b શું છે 4 છે, અને પછી b નો વર્ગ એટલે કે +b નો વર્ગ એટલે કે 4નો વર્ગ. ગણતરી થોડી લાંબી છે, પણ તમારે ડરવાની કોઈ જ નથી. સ્ટેપ બાય સ્ટેપ તમે ગણતરી કરશો, તમારો જવાબ આવી જશે. તો હવે જો અહીંયા 3 વર્ગમૂળ 3નો વર્ગ છે, એટલે કે 3નો વર્ગ 9 અને વર્ગમૂળ 3નો વર્ગ 3, એટલે કે 9 × 3, પછી માઇનસ નિશાની અને 4નો વર્ગ 16. એક તમારે ખાસ સૂચના આપું છું કે પ્લસ માઇનસ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે એક પણ મિસ્ટેક કરશો પ્લસ માઇનસ, તમારો જવાબ આખો ચેન્જ થઈ જશે, તમને માર્ક્સ મળશે નહીં, તમે પૂરી ગણતરી કરી છે છતાં પણ. તો હવે જુઓ આપણે અહીંયા શું થશે, ઉપર જુઓ આ સેમ જ છે, 3 વર્ગમૂળ 3નો વર્ગ ઉપર હતો. તો જો આપણે ડાયરેક્ટ 27 લખી શકીએ કે 9 × 27 થાય, કેમ કે આપણે એક સ્ટેપ વધારે કરવું નથી. 9 × 3 આપણે ઉપર લખીશું નહીં. તો ડાયરેક્ટ આપણે 27 કર્યા, પછી માઇનસની નિશાની. હવે જો 2 × 3 કેટલા થાય, 6, અને 6 ચોક 24 અને વર્ગમૂળ 3 છે, એટલે કે 24 વર્ગમૂળ 3 અને +4નો વર્ગ 16. સમજ પડી ગઈ. નીચે ભાગાકારમાં શું છે, 9 × 27 અને -16. હવે જુઓ અહીંયા શું છે, 27 અને 16નો સરવાળો છે, તો આપણે સરવાળો કરી લઈએ કે 27 અને 16નો સરવાળો કેટલો થશે. જુઓ 43 થશે, 43 - 24 વર્ગમૂળ 3. અને નીચે ભાગાકારમાં શું છે, 27માંથી 16 જશે તો આપણને 11 મળશે. આ આપણને મળી ગયો ચોથા પ્રશ્નનો ફૂલ આન્સર. તમારે આટલી ડિટેલમાં ગણતરી કરવાની છે. સમજ પડી ગઈ. જો તમને પહેલાં તો કિંમત આવડતી છે, પહેલાં તમારે શું કરવાનું છે, જુઓ તમને ધારો કે કિંમત આ દરેકને આવડતી હોય, ખોટો આવડતો તો જ તમને આ ગણતરી તેમાં પહેલાં તો સ્ટાર્ટિંગ થશે. તમારે કિંમત મૂકવાની છે, પછી તમારે છેદ સરખા કરવાના છે. છેદ સરખા થઈ જાય પછી જો છેદમાં પણ વર્ગમૂળ હોય તો તમારે સમીકરણ કરવાનું છે, અને પછી તમારે ગણતરીનો ઉકેલ મેળવવાનો છે. હવે આપણો છેલ્લો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ.
તો એમાં શું છે જુઓ, આપણે કિંમતો મૂકીશું તો શું છે 5 ગુણ્યા cos 60નો વર્ગ, એટલે cos 60ની કિંમત શું થશે 1/2, તો 5 ગુણ્યા 1/2નો વર્ગ. પછી શું થશે 4 ગુણ્યા cos sec 30નો વર્ગ, સોરી cos નથી sec છે, તો 4 ગુણ્યા sec 30, sec શું થશે cosનું ઉલટું, એટલે કે cos 30 શું થાય વર્ગમૂળમાં 3/2 થાય, તો sec 30 શું થશે 2/3નો વર્ગ, એટલે કે 2/3નો વર્ગ. સમજ પડી ગઈ. માઇનસ tan 45નો વર્ગ, એટલે કે tan 45 1 છે તો કે 1નો વર્ગ. હવે જો આપણે ભાગાકારમાં જોઈએ, દરેક કિંમત મૂકી દઈએ તો sin 30નો વર્ગ, તો sin 30 શું થાય 1/2 થાય, તો 1/2નો વર્ગ, અને પ્લસ cos 30નો વર્ગ, તો cos 30 શું થાય આપણે હમણાં જ ઉપર જોયું sec 30નું ઉલટું, એટલે કે વર્ગમૂળમાં 3/2, એટલે તમારે cos યાદ રાખવાનું છે, sec યાદ રાખવાનું નથી. સમજ પડી ગઈ. એનો વર્ગ. તમારે સાઇનનું ઉલટું cosec, cosનું ઉલટું sec અને tanનું ઉલટું cot થશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આગળ આપણે કિંમતોનો ગુણાકાર કરી લઈએ. ચલો, તો આપણે વર્ગ મૂકી દઈએ તો 5 ગુણ્યા 1/2નો વર્ગ, તો 1નો વર્ગ ઉપર 1 થશે અને નીચે 2નો વર્ગ 4 થશે, તો કે 1/4. સમજ પડી ગઈ. તો આગળ આપણે પ્લસ, અને પછી જો હવે 4 ગુણ્યા શું છે ઉપર 2નો વર્ગ શું થશે 4, નીચે વર્ગમૂળ 3નો વર્ગ 3 થશે, કેમ કે વર્ગમૂળ ખાલી નીકળી જશે. પછી -1નો વર્ગ 1 જ થાય, 1નો વર્ગ સોરી, કેમ કે અહીંયા માઇનસ તો આગળ છે, 1નો વર્ગ છે એટલે 1નો વર્ગ 1 જ થયો. આગળની ગણતરી કરીએ આ ભાગાકારમાં. હવે આપણે તો જો 1/2નો વર્ગ, તો 1નો વર્ગ શું થશે 1 થશે, નીચે 2નો વર્ગ 4 થશે. સમજ પડી ગઈ. પછી જો વર્ગમૂળ 3નો વર્ગ શું થશે 3, અને નીચે ભાગાકારમાં 2નો વર્ગ 4. મેં તમને જો એક તમને શીખવાડો અહીંયા કે જો અહીંયા શું છે આપણે sin સ્ક્વેર 30 પ્લસ cos સ્ક્વેર 30, તો મેં તમને ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં એક નિત્યસમ ગુણોત્તર શીખવાડ્યો હતો કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર શું થાય 1 થાય. તો અહીંયા જો sin થીટા બંનેના સરખા હોય તો તમારે બંનેનો વર્ગનો સરવાળો હોય તો તમારે 1 જ થશે. તો અહીંયા આપણે સાબિત પણ કરીશું કે 1 થાય છે. નીચે જુઓ તમારું જે સ્વાધ્યાય 7 એટલે કે 8.2 છે એના સામેના પેજ પર તમે જુઓ એક બ્લુ લાઈન લખેલી છે cos સ્ક્વેર a પ્લસ sin સ્ક્વેર a બરાબર 1, તો તમારા બુકમાં આપેલું જ છે, તો તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે સાબિત પણ કરીશું કે sin સ્ક્વેર 30 પ્લસ cos સ્ક્વેર 30 1 થશે. જુઓ તમે નીચે ભાગાકારમાં આગળ તમે ગણતરી કરીએ આપણે. તો હવે અહીંયા શું થશે જુઓ 5 ગુણ્યા 1/4, તો ઉપર જો 5 ગુણ્યા 1 શું થશે 5 થશે, નીચે કંઈ નથી તો આપણે 1 મૂકી શકીએ, અને અહીંયા પણ કંઈ નથી તો 1 મૂકી શકીએ, તો નીચે 1 ગુણ્યા 4 4 જ થશે. સમજ પડી ગઈ. પછી પ્લસની નિશાની, ઉપર 4 ગુણ્યા 4 16 થશે, નીચે 1 ગુણ્યા 3 3 થશે, અને -1. ભાગાકારમાં જોઈએ તો આપણે જુઓ હવે છેદ બંનેના સરખા છે 4 4, તો 1 + 3/4. આગળની ગણતરી કરી. હવે જુઓ અહીંયા આપણે શું લઈશું લસા લઈશું. તો જો 4 અને 3નો લસા શું થશે લસા, તો કે 4નો વર્ગ શું થશે 4ના અવયવ 2 ગુણ્યા 2, તો કે 2નો વર્ગ થશે, અને નીચે શું છે 3 છે અને 1 છે, તો કે 3નો વર્ગ શું થશે 3ની 1 ઘાત અને 1 એટલે કે 1ની 1 ઘાત. તો આપણે દરેક કિંમત લેવાની છે, એટલે કે 2 પણ લઈશું, 3 પણ લઈશું અને 1 પણ લઈશું. દરેકની મોટી ઘાત એટલે કે 2માં મોટી ઘાત 2 છે, 3માં મોટી ઘાત 1 છે અને 1માં મોટી ઘાત 1 છે. તો ગુણાકાર શું થશે 4 ગુણ્યા 3 ગુણ્યા 1, એટલે કે 4 તરી 12, તો 12 આપણને લસા મળ્યો. તો દરેક વાર એવું નથી ગુણાકાર જ આવે, અલગ અલગ પણ આવી શકે છે. સમજ પડી ગઈ. તો નીચે આપણે 12 લાવવાના છે સિમ્પલી. તો હવે જો આપણે અહીંયા શું કરીશું કે 5/4, તો આપણે 4ને કેટલા વડે ગુણીએ કે નીચે 12 આવે તો 3 વડે ગુણવા પડે, તો આપણે ઉપર નીચે 3 વડે ગુણીશું, ઉપર પણ 3 વડે ગુણીશું, નીચે પણ 3 વડે ગુણીશું. સમજ પડી ગઈ. હવે જુઓ 16/3 છે. હવે 3ને આપણે નીચે કેટલા વડે ગુણીએ તો 12 આવે તો 4 વડે આપણે ગુણવા પડે, તો આપણે ઉપર નીચે 4 વડે ગુણીશું, 4 4 વડે ગુણ્યા. પછી -1, તો કે 1/1 છે, તો નીચે 1ને કેટલા વડે ગુણીએ તો નીચે 12 આવે તો 12 વડે ગુણવા પડે, તો આપણે ઉપર નીચે 12 વડે ગુણીશું, તો ઉપર પણ 12 વડે ગુણ્યા અને નીચે પણ 12 વડે ગુણ્યા. હવે જો આપણે છેદનું સાદુરૂપ આપીએ તો છેદમાં શું છે હવે 3 અને 1 અને 3નો સરવાળો 4, નીચે ભાગાકારમાં 4 છે, 4 4 ઉડી ગયા, આપણને એક આન્સર મળ્યો. તો જો મેં પહેલાં જ કીધું હતું કે સમાન હોય તમારા ખૂણા 30 30ના ખૂણા છે, અને sin સ્ક્વેરનો વર્ગ પ્લસ cos સ્ક્વેરનો વર્ગ તમારે 1 આવે. ધારો કે તમારી પરીક્ષામાં 1 માર્ક્સમાં હેતુલક્ષ્મીમાં પ્રશ્ન પૂછાય કે sin સ્ક્વેર 30 પ્લસ cos સ્ક્વેર 30 બરાબર કેટલા, તો
તો તમારે ગણતરી કરવા જવાની નથી. તમારે ડાયરેક્ટ લખી દેવાનું છે કે જવાબ આપણો 1 છે જો ઓપ્શનમાં હોય તો. તમારો ટાઈમ પણ બચશે અને તમારા પ્રશ્નો પણ જલ્દી સોલ્વ થશે. હવે તમને લાગશે કે હેતુલક્ષી પ્રશ્નો ક્યાંથી પૂછ્યો, તો આવી રીતે પૂછાઈ શકે છે. સમજણ પડી ગઈ? એટલે આપણે આગળની ગણતરી કરીએ. તો હવે જો ઉપર શું થશે, 5 × 3 15 અને નીચે 4 × 3 12. પછી અહીંયા 16 × 4 64 અને નીચે 3 × 4 12. પછી માઇનસની નિશાની, ઉપર 1 × 12 12 અને નીચે પણ 1 × 12 12 જ થશે. તો આપણા છેદ સરખા છે. અને નીચે જો હવે 1 છે એટલે 1ની કંઈ વેલ્યુ છે નહીં, એટલે આપણે લખીશું નહીં. સમજ પડી ગઈ? તો હવે જો આગળની ગણતરી કરીએ તો છેદ કોમન છે એટલે આપણે ઉપરનું કોમન લઈ લઈએ. 15 + 64 - 12 ભાગાકારમાં છેદ સરખા એટલે કે 12. હવે જો ઘણા વિદ્યાર્થીઓ શું કરશે, 15માં 64 ઉમેરશે અને 64માંથી 12 એડ કરશે. પણ જે હોશિયાર વિદ્યાર્થીઓ છે, જેનું મગજ હાજર હશે અહીંયા, કે અહીંયા લેક્ચર ફૂલ જોવે છે, તેને ખબર પડી ગઈ હશે કે 15 એડ થાય છે અને 12 માઇનસ થાય છે, એટલે ડાયરેક્ટ તમારે 3 એડ કરવાના છે. સમજ પડી ગઈ? 15માંથી 12 માઇનસ કરશે એટલે કે 3 વધશે, એટલે કે 64માં તમારે 3 એડ કરવાના છે. તો 64માં આપણે 3 એડ કરીએ તો કેટલા થાય? 67 થાય. એટલે કે 67 ભાગ્યા 12 આપણને આન્સર મળ્યો. સમજણ પડી ગઈ? આ પ્રશ્ન નંબર કયો હતો? પ્રશ્ન નંબર 5 હતો. અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો સિમ્પલી. દરેકનો આપણે ડિટેલમાં સદરૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો બસ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયો પણ શેર કરી શકો છો.